नमस्कार, सी न्यूज भारत में आपका एक बार फिर से स्वागत है। गुजरात बुलेटिन में शुरुआत करेंगे अरवली से, जहां पुलिस ने को रेंटल ट्रैक्टर कॉन्ट्रैक्ट स्कैम में बड़ी कामयाबी हासिल हुई। पुलिस ने 6 आरोपियों को गिरफ्तार कर 20 ट्रैक्टर, एक जेसीबी, 10 ट्रॉली समेत 4 करोड़ से ज्यादा का माल जब्त किया। अगली खबर भी अरवली से है, जहां पर एलसीबी पुलिस ने मेघरज थाना क्षेत्र में कार्रवाई करते हुए एक इको कार से 2.88 लाख की विदेशी शराब बरामद की है। इन तमाम खबरों पर करेंगे विस्तार से चर्चा। अरवली पुलिस ने एसपी मनोहर सिंह जाडेजा के मार्गदर्शन में रेंटल कॉन्ट्रैक्ट ट्रैक्टर स्कैम का खुलासा करते हुए 6 आरोपियों को गिरफ्तार किया है। पुलिस ने कार्रवाई के दौरान 20 ट्रैक्टर, एक जेसीबी और 10 ट्रॉलियों सहित 4 करोड़ से अधिक की संपत्ति जब्त की है। जांच में किसानों के साथ बड़े पैमाने पर धोखाधड़ी का मामला सामने आया है। अरवली जिला में मालपुर અને મેઘરજ બે પોલીસ સ્ટેશનમાંથી અમને ફરિયાદ મળેલી કે ખેડૂતોના ટ્રેક્ટર જે છે અને ટ્રોલી અને જેસીબી મશીન વગેરે ઇલીગલી ભાડાના નામે લઈ જઈ અને ત્યાં એને અન્ય જગ્યાએ સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે અને જ્યારે પછી એ વ્યક્તિ પોતે એ પરત લેવા જાય ત્યારે એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને એને એનું ટ્રેક્ટર પરત મળતું કે નથી પૈસા મળતા। આ પ્રકારની ફરિયાદના આધારે માલપુર અને મેઘરજ બંને પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર દાખલ કરેલી। જે તે સમયે અમે એફઆઈઆર દાખલ કરી ત્યારે ટોટલ 40 ટ્રેક્ટરની એફઆઈઆર હતી। પછી એમાં એડિશન થતું ગયું અને એફઆઈઆર દાખલ કર્યા પછી બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો અને જિલ્લાની એલસીબી આ બધા કામે લાગેલા અને ત્યારબાદ જે અલગ અલગ જગ્યાએથી, કારણ કે આ મોટાભાગના જે ટ્રેક્ટર છે એ સૌરાષ્ટ્રમાં અને આજુબાજુના જિલ્લાઓમાં વેચી દેવામાં આવેલા ઓછા ભાવે। એ અલગ અલગ જિલ્લાઓમાંથી એ બધી રિકવરી કરી છે। અત્યાર સુધીમાં ટોટલ અમે 20 ટ્રેક્ટર, એક જેસીબી અને 10 ટ્રોલી રિકવર કરી શક્યા છીએ। એ સાથે સાથે અમે એમાં ટોટલ 6 આરોપીઓ અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે। મુખ્ય આરોપી જે છે એ વિજય જે પ્રાંતવેલ બાયડનો વતની છે, એની સાથે સહયોગમાં સુનિલ કાળાભાઈ પરમાર, પ્રવીણ મછાર, કનુ ભરવાડ કરીને જે છે એ મુખ્ય આરોપી છે। ઉપરાંત વિપુલ અને કનુભાઈ પાંડો આટલા આરોપીઓ અત્યાર સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે। આરોપીઓના 3 દિવસના રિમાન્ડ ઉપર છે। હજી આગળ એણે ટ્રેક્ટર જ્યાં જ્યાં પણ વેચ્યા છે અત્યારે પણ અમારી ટીમ અન્ય જગ્યાઓએ આ આરોપીઓ સાથે મૂવમેન્ટમાં છે અને આ રિકવરી માટે થઈને અમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ। ટોટલ બંને પોલીસ સ્ટેશનમાં થઈ અને અમે લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે। અને આપના માધ્યમથી લોકોને પણ અપીલ છે કે આવા પ્રકારના ફ્રોડના ભોગ બનેલા હોય ખેડૂતો કે કોઈ પણ લોકો તો એ તાત્કાલિક પોલીસ સ્ટેશનના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। એક બીજું કે ભવિષ્યમાં ક્યારેય આવી પ્રકારની જે લાલચ આપીને જે ટ્રેક્ટર ભાડે લઈ જાય છે તો એના પ્રોપર ડોક્યુમેન્ટેશન વગર અને પ્રોપર લીગલ કાર્યવાહી वगैरह ने कोई पण આવી રીતે ટ્રેક્ટરો કે કોઈ પણ સાધન સામગ્રી ભાડે ના આપે। अरवली से सी न्यूज संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट। अरवली एलसीबी पुलिस ने मेघरज थाना क्षेत्र में कार्रवाई करते हुए एक इको कार से 2.88 लाख की विदेशी शराब बरामद की है। जांच के दौरान कार पर फर्जी नंबर प्लेट लगी मिली, जबकि उसका वास्तविक आरटीओ पंजीकरण नंबर अलग था, जिसकी पुष्टि पॉकेट कॉप ऐप से की गई। पुलिस ने शराब, इको कार और अन्य सामान जब्त कर मेघरज थाने में मामला दर्ज करते हुए आगे की कानूनी कार्रवाई शुरू कर दी है। अरवली से सी न्यूज संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट। फिलहाल के लिए इस खास बुलेटिन में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।